મારા હગાવાલાઓને અને આજ મારા પોપટ બાપાની દેવીનું અમૃત મુહૂર્ત આવ્યું છે અને સમય આવ્યો છે સાહેબ. તો આજ માના નિવેદ લેવા જઈ રહ્યા હતા સૌ બધા ભાઈઓ અને માતાજીના નથી કહેતા કે રૂડા અવસરના અંદર સૌ મારા ભાઈઓ ગામના ભાઈઓ મારા હગાવાલા મારી નાયત બળી ચડીને અને ભાવથી અને સહયોગમાં અને ભેગા છે અને ભેગા હાલી રહ્યા છે. તો હવ મારી નાયતને હવ ભાઈઓને દાદા જહાના ભાઈ અને મારા પોપટ દાદાની દેવીનો સમય આ તમે ધાર્યો અને ધનગડી ધનભાગ તમે તો હવ વેલાસર પધારજો ભાઈઓ. બોલો પોપટ બાપાની દેવીની અમારા જોશી મહારાજની હાલો બેવો હાલો બેવો ફોટો આવશે ભાઈ, બધા નો આવશે, ટેન્શન નો લેશો, નો ફોટો આવશે. બધા ગ્રુપ માં જશે તો એ જંતર વાગે મારા સોષ્ય કુલમાં જય માતાજી ભાઈઓ, જય માતાજી. આયા છે ભાઈ ધાંગધ્રા બજારમાં અને નિવેદ લેવા હાટે ભાઈઓ. હાલો ભાઈ, જય માતાજી, જય માતાજી. જય માતાજી ભાઈ. એ અમારી દેવી મારા દાદાની દેવીનો સમય અને હવે મારા ભાઈઓ ગામના પેઢીના અને અમારા કાતુરીના ભાઈ નિવેદ લેવા આવ્યા છે માતાને. નાસ્તો કરવા હું ભાઈઓ બેઠા છે ભાવથી પ્રેમથી અને આવો ભાવ જોવે અને બહુ દિલ ગદગદ થઈ ગયું છે. આ ભાવ કરી એવું થાય છે કે કામ એવું થયું છે આપણા ગામના અંદર કે દિલ ખુશ થઈ ગયું કે આવો ભાવના ભાવ ભાઈ નાયક ગંગા નારાયણ ભાઈ જે સહયોગ કરી રહી છે ધન ખરે ધન ભાઈ મારા ભાઈઓને મારી નાયક ગંગાને ભાઈ અને બહુ સારું કામ કર્યું છે અને ભાઈઓ સહયોગ છે બધાનો. જય માતાજી હો ભાઈ, જય માતાજી ભાઈ. અંતરથી હું અરે અંતરથી હું જંતરમાં જાણુમાં સર્વે ગત ગંગા દેવી પૂજા સમાજની અંદર જેનો જબરદસ્ત પરિવાર આગલા યુગની અંદર કહેવાનું છે કે પર ભલું કરે ઈ પરમાર, પર ભલું કરે ઈ પરમાર કુલ અને વખત સિંહ ના રાપરા. હા આપણા આગળ
વખત સિંહનો પંજો આપણા આગળ છે અને એના ઉપર માં જગદંબા સ્વાદ મિત્રો જગતમાં કીધું છે કે એક રામ ધણી અને એક કામ ધણી ગામ રામપરા ગામના આગેવાનો સંતો મહંતો માતાજી તમામ મારા રાપરાના ભાઈઓને વિનંતી કરું છું અને આજ આપણી દેવી આપણી જગતના ધર્માવતી છે અને એક વસ્તુ તો હું જરૂર કહીશ તમામ આપણા સૌ છે કુળના અંદર અને તમામ સૌ છે એની પેઢીના અંદર કે આ ગામ અને આ ગામના ભાઈઓ રાપરા વખતસિંહના રાપરાના જે એક મેળ છે એક જથ્થો છે આપણે બીજી કોઈ પેઢીના અંદર આપણા સૌ છે કુળના અંદર આપણે મારી ઉંમર આટલી થઈ પણ મેં ભાવ્યું નથી તો એ વાતના લીધે ધન્યવાદો છું કે તન મન ધનથી અને એકબીજાનો એક સહારો બનીને જે આપણી દેવનો જે નવરંગા માંડવાના અંદર એક સહયોગ દઈને જે કંધેથી કંધો મળીને એક હાલે છે ને એ વાતના લીધે ધન્યવાદના પાત્ર છે અને કોઈ બી નાની મોટી વસ્તુ રહી એનો કોઈ બી નાનો મોટો સમાધાન થઈ જાય છે અને આ મારી દેવના બિરલા છે આ ગામને તો કોટી કોટી પ્રણામ કરું છું અને બધા આના અંદર ટેકો દઈ સર્વે આપણી દેવનો પાવતો છે ને પાવન કરતો જે જકાર કરો પોપટદાદાની દેવીની અને મોતી દાદાની જય સવૈશા પરિવાર મૂળીના પરમાર આગલા યુગની અંદર મિત્રો અને આમાં આપણે એક બે બારા પડે તો ન સારું કહેવાય અને રમેશભાઈ હતા જ્યાં સુધારો બધા ભાડો સર આપણે હાઉસ આમાં એક કે ભાઈ નથી જે સુધારા વધારાની એક આપણે એક પહેલ કરી છે અને જે કદમ ઉપાડ્યો છે ને એ સુધારા વધારાનો ભાવ તમને આજ મારી દેવીએ બતાવશે અને એ ન બતાવે ને કલા તો પણ કેજો મને હવે આ જગતના અંદર એક સુધારા વધારાની એક કે છે ને કે આપડે વોટવા તો વહી ગયા પણ આ એક ના અનેક થઈ ગયા આપણી જગત ના અંદર આ જેટલી આત્મા રહે ને એ બી તમને આશીર્વાદ દેતી છે કે આ જોડી જગત ના અંદર એટલી જગ્યા કોઈ પેઢી ના અંદર આપણા ભોજન પેઢી ના અંદર એટલી જગ્યા કર આપણી દેવી દાદા એના પર કોશિશ છે જે રહી આત્મા ખૂબ સાચી છે ગામડે સાધુજી મારી બાપ નીકોડ્યા મને મોટીડામાં જગતમાં હાલ મારી રાપરાની જગતમાં અને સાધુની ભક્તિ 18 વર્ષ કરી પણ મારી સ્વામીના ગુપ્તની દેવીની મારી નાનીના 10 મહિનાની દેવીની મારી હીરા હરીની દેવીની ભક્તિ કહે અને જો આ જગતમાં દાતા જગતના પાયે મારા મોટીડાના નામનો જો વારો હોવાથી પાછી પડું તો મને મોટીડાની જીત મને તાજે નચવાડી જીત મને તાજે નચવાડી દાદા મોટીનો ભગવો ભેખ ઉતરાઈ દેવીના નામનો ભેખ મારી માર કોઈ તું કાય કોઈ તું આ તારી જગતમાં મોટી દાદાના 5 દીકરા દેવીએ પરખામણી આપી બધાયથી પરમેશ્વર અત્યારે જેનો વ્યવહાર ગવાય છે પરમેશ્વર કહેતા દાદા પૂર્વ પારસમણી મારા દાદા પારસમણી દાદા પોપટ હા એનો જન્મ થયો નાગજી દાદા દેવધર દાદા રાશિ દાદા ગોવિંદ દાદા એ પાછળ ભાઈઓ રંગીત દાદા સુરજી દાદા 5 જગતમાં કીધું છે મિત્રો 5 ના પરમેશ્વર જ્યારે 5 નો જન્મ થયો છે ને તારા પરમેશ્વરીને આ જગતમાં પ્રગટ થવું પડ્યું બાપ જગતમાં કીધું છે કે સત્વ વિના નહીં સાંભળો તમારા જ ભાઈ
રામ રામ કેટલું ઠીઠું આવ્યું છે માનું દર્શન છે આજ એનો ભય કરેલો આમાં તો એવું હતું ચમનભાઈ નથી કહેતા કે મારો તો પોપટ બાપ ગરીબ રાગ ભિખારી અનાજીનો કોઈ સમય મારી દેવી લાવી છે એનો અવસર લાવી છે એની હવા અને એનો અમૃત મુહૂર્ત લાવી છે અને એને ખરી બેવડાવવાનો હિસાબ તમારા ભાઈના આશીર્વાદ અમારા આવ રાજી છે બોલો આવ રાજી છે બાપુ અને જોઈ નહીં આવે પગે લાગજો અને ખાસી ધોકા મારશે ધૂળશો ફોન કરે તો હાથ ઉપર સમજ્યા આપણી છૂટી હવા માંડવા હવા બસ આટલી ભાવના રાખો કુળની માલબા પરમાર કુળની માલબા મિત્રો સ્વામીરાજ મારા બાપ નાયણ જન્મતી દેવી એક સમય જાતા વાર લાગે ને સમયને જાતા વાર લાગે ને પણ જે વડવાએ જા સેવા કરી કોઈની સેવા નહીં જાય આ ધર્મનો કાયદો આ ધર્મનું બોર્ડ છે ભક્તિની વાત આવી મિત્રો શક્તિ ભક્તિનો ગોટો છે કે ક્યાં મારા ભગત છે ક્યાં મારા ભુવા છે ક્યાં મારી ગરીબી છે શક્તિ છે ને શક્તિ ભક્તિનો ગોટો છે અને ભક્તિ શરીરનો ગોટો છે शुभ करता शांति करता विघन करता दादा सीता नमस्ते नमस्ते अरे तमने नमस्ते सही नमो भगवान श्री कृष्ण होता माता जी ना रथना सारथी दादा बावन वीर ने આપણે વિનંતી કરી કે દાદા દેવલોક થી માતાજી ના રથડા લઈ અમારું પંખીના માળા જેવડું ગામ વખત રામરાના નવરંગા માનવે પધારો અને નવરંગા માનવે એવા પધારો કે બધી માતાજીને લાવો પણ ક્ષીર સાગર જઈ ભગવાન નારાયણને વિનવી અને માં લક્ષ્મીને તો જરૂર લેતા જ આવજો દાદા તમે જરૂર લેતા આવજો બાપા જરૂર આવજો યા દાદા મોદી મહારાજ દાદા નિમન્યા શીતળા संसिता नमस्ते 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 अरे तबले नमस्ते आओ नंदीभाई आओ नंदीभाई आओ हरण बाबा हरण
आरती रामपुरा गामे थाय आरती रामपुरा गामे थाय आरती रामपुरा गामे थाय जगत महा जगत थाय हाँ हाँ मित्रों खुला मिट्टी आई भाव રામરાના નવરંગા માંડવે પધારો અને નવરંગા માંડવે એવા પધારો કે બધી માતાજીને લાવો પણ ક્ષીર સાગર જઈ ભગવાન નારાયણને વિનવી અને માં લક્ષ્મીને તો જરૂર લેતા જ આવજો દાદા તમે જરૂર લેતા આવજો બાપા જરૂર આવજો તારી વિધિ નો વિધાન મારી અમને કઈ ખબર એને પાર વાલા યા તો વાલા બનુ સેવા એને પાર મારી આંખે ઉજાગરા અને કોઈ નાચની દીકરી અને મને બેસની ના રાઈડ કરે તો પોપટને દેવી
છોકરી આવીને ઊભી ન રહે અને પુત્રના પાંડા ન મળે ને તો મને બેસીને ખાધે પગે પછી આરામથી લાવજો બધા પગે આરામથી લાવજો સંજય આ કણુકો ખાઈને અને કંકુના લીધ તારું પછી મળતો બેસી મારી વિશ્વાસી નો વિશ્વાસ તોડવાનો મારી તારી વસ્તી પડે છે કોઈ લાલવાદી ફૂલવાદી વાત માંડે મારી વસ્તી મારી નાચ ને મારી વસ્તી માટે મારી નાચ માટે કોઈ હેરો મારે મારી ગરમી બહુ છે રેડા મેકવાનો વધાર નથી તારી કીધી કરી છે મારી વસ્તુ તારી ખમાવાની નાઈટ ને બોલો બીજો બોલ માંડું તેની રાજા અરે તો બાવન જન્મા કોઈ કહેવા જાઉં લાઈન થઈ મંડો કોઈ કારમાં રાખે અને કોઈ હીરો માંડે અને સોગડીઓ દાવા દઉં પોતળી માટે જાઉં મારી લોધારી વસ્તી તો મળી અને કોઈ મારી વસ્તી ના છતરવા જવું પેચેની જેવી નો સતમ મોટો અને હમણાં આજે કઈ લોકો મારી બોલી માનું તે માનજે તો મેરા બપરીની વસ્તી વચ્ચે જમણા પડો તો તારા મતા દરજો નોકરાવી દો અને નોકર તો મને ભિખારી જેવી તો બાબુ રેડો મૂકી દઉં ને રાજો ભાગલો મૂકી અને હારાની અંગે સડવા જવું ને
અમારો સાડીઓ બાજુ લઈ દીધો કોઈ લાગ્યા લાગ મારી લાગ્યા લાગ ની લેનારી મારી કોઈ મારી વસ્તી માથે કોઈ મારી માથે કામણ કરે મને કામણ નો હજાર તો ઝડપી નો દઉં ને તેની તે મારું સાડીઓ રાકેશ બુઆ વૈજા વિશ્વાસી અને આપણી જગતના અંદર એક ગોલી ફાટી રાજો મારા નામનો આવડે તો હિસાબાના પહોળા ના થાય મોઢા
પણ ગમે એ પતિની જગ્યાએ મારી પાસે આવી તો એ દેવી એ જગ્યાની દેવી એ જગ્યાનો બાપ એ મારો બાપ રખો આપો આપા જગ્યાની મારી પાસે બાવડા જલાવે હે મારી નાય મળી આ જેવા ગમે એવા છે પણ તારા છે ભલે અત્યારે સરવા એ કુંજડી જેવું સરવા આવ્યું હોય એના પસડાને લઈ એમ પડતીની જગ્યાની માલપા મારી જગ્યાની માલપા સરવા આવ્યા છે પણ જોજો તારો ભંડાર ભરપૂર લાગે મારી પાસે દયા કરજે મારી અને આમાં ભાવતા ભોજન શેરવજે મારી
સારા પ્રસાદ મીઠા બંધવાના આમાં અને એમાં સ્વાદિષ્ટ પકવાન ઉતરાવજો. જવાબ હે મારી નાય મળી આ જેવા ગમે એવા છે પણ તારા છે ભલે. જય માતાજી ભાઈઓ. અને અમારી રાપરાની દેવીનો રૂડો અવસર આવ્યો અને એમ થયું કે મારા પોપટ બાપાની દેવી જમવા દે તો કઈ એકાદું વાસણ મેકીએ આપણે યાદગારી ના લે. તો આ ભાઈ વાસણ મેકા છે, હવ ભાઈ વાપરશે અને હવ ભાઈ ને કાયમ આવશે. આપણી દેવીનો છે આપણું અને આખા 52 ભાઈઓનું બધાના લીધે છે. ચાલુ વ્યવહાર હોય તમ તારે આમ ગમેથી મેલવા મણો જીના બંધ વ્યવહાર હોય એ ભાઈ મુખે નાખે છે 101 ભાઈ થાળી બોલાય ભાઈ હાઉ ભાઈ આપના જઈ તમે બે જગતમાં કીધું છે કે આ ગુણ છે ને એ ગોવાળિયાની જગતમાં એ જગતની દેવી આપણો બાપ રખો આપણે ઢાલવા ધરતી આપી આપ્યા પણ કાયદો આપણી દેવી આપણા દાદા કાંડા સુપ્રત કરે મારી મને મારા મોઢાના પંખીના કરી જગતમાં આવ્યા છે. તારી ગુવાડિયાની જગતમાં મારો બાપ રખો અને જગતની દેવી હોય એ વાત કરે બેટા મારી જગતમાં જય મારી દાદા પેથાની દેવી મારી કલમ વાળી મારી ધાવડી અને તારી સહી પડીને અને મારી દેવીના રૂડો અવસર આવ્યો એ આ તારું માન ને સન્માન અને માન્યતા. જય હો ધાવરી. બોલો ધાવરી માની. અરે મારી વાત મારી ગુવાડિયાની જગતમાં આમાં દગાવડીની ધરતી મારી દેવીનો રૂડો મઢડો કરવા દીધો. મારી દેવીને વિહામો દીધો. મારી એ મારી આ દગાવડી તમે બોલો ગામ ધણી દગાવરીની. મિત્રો હકીકતમાં દવા ક્યારે આવે છે ખોટું ન લગાડજો. પેલો દવા આવે ને પછી દવા આવે છે નો આવે ભાઈ નો આવે બાપા સમજારો કે વાત છે ભાઈ એ બેભાન ન થજો મારી નાથ. આપણે કેવા રૂપમાં ગયા છીએ અને એ ધર્મને કેટલી કસોટી પડી છે આપણી દેવીએ ભણાવી કરી છે. મારા નો ધારા પંખીરા તારી જગતમાં આવ્યા. આ તો ધર્મ છે મિત્રો. માણસ બે ભાગ ક્યારે થાય ખબર છે કે આપણા ગજા ઉપર આપણને સંપત્તિ મળી જાય ને ત્યારે કઈ દેખાય જ નહીં પછી. હા પણ એ ન કરશો જેટલું હું કરો ઓછું કરજો મિત્રો ઓછું કરજો. મિત્રો જગતની અંદર દેવીઓ છે ને દેવીઓ દાનો હંમેશાની માટે હેડી આવે. દાનોને ખબર છે કે આ દેવીઓ છે આપણને જીવવાની પણ એ સહારો કોનો કરી લે છે ખબર છે મંદિરા પાન કરે એટલે બે ભાગ દેવી હોય ગમે તો ઘટકા થઈ જાય. પછી એ દાનોને વિચાર કર્યો મંદિરા પાન કે દેવીઓને નહીં પહોંચી પણ આ દેવીની વસ્તી કોણ પછી વસ્તીના બે હારો એને પાર વાલા તો વાલા મનુષ્ય એને પાર મારી જાતે
વાલા થોડો હરખ તો પડેલા ને પીરામાં મારી રાતે મિત્રો નવનો મહિમા એવો છે કે નવ એટલે આપણી નિવડનું નામ પૃથ્વીના પર નવ ખંડ છે. નવ ખંડો સંદર્ભ છે. આપણી નિવાણું નાયક છે. નવ મોટવીનું